પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને અત્યારે તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. 50માના દિવસે પવિત્ર આત્માને હંમેશાના માટે શિષ્યો પર ઉતારવામાં આવ્યા અને દરેક શિષ્યો એ પવિત્ર આત્માથી ભરપૂર થયા. અને જ્યારે પિત્તરે ઉપદેશ કર્યો ત્યારે પિત્તરે એવું કીધું, પિત્તર પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય 13મી કલમથી એમણે બોલવાનું શરૂ કર્યું અને એમણે એવું કીધું કે આ માણસો તમે પીધેલા છે એમને ધારો. આ તો યોએલ પ્રભુતો કે જે કીધેલું છે એ ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે, એટલે કે પાછલા દિવસોમાં હું મારો આત્મા સર્વ મનુષ્યો પર રેડી દઈશ. હવે એ દિવસે 50માના દિવસે પવિત્ર આત્મા સદાને માટે રેડવામાં આવ્યા અને પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને કીધેલું હતું, યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 16મી કલમ, કે હું પિતાને વિનંતી કરીશ અને તે તમને બીજો સંબોધક એટલે પવિત્ર આત્મા હંમેશાના માટે આપશે. એનો મતલબ આ વચન પણ પૂરું થયું, એટલે કે પવિત્ર આત્મા હંમેશાના માટે આ પૃથ્વી પર આવ્યા. અને પિત્તર એવું કહે છે કે 17મી કલમમાં પ્રેરિતોના કૃત્યો 2:17 કે દરેક મનુષ્ય પર પવિત્ર આત્મા રેડવામાં આવ્યો. એટલે કે યોએલ પ્રભુતો કે જે કીધેલું હતું કે દરેક મનુષ્ય પર મારો આત્મા રેડી દઈશ, એટલે આ પવિત્ર આત્મા દરેક મનુષ્ય પર રેડવામાં આવ્યા. હવે હું તમને એક પ્રશ્ન કરું છું કે શું દરેક મનુષ્ય પર, એટલે એ સમયના જેટલા લોકો હતા એટલા બધા લોકો પવિત્ર આત્માથી ભરપૂર થઈ ગયા? ચાહે એ દુષ્ટ હોય, અપવિત્ર હોય, અન્ય જાતિના હોય, જે લોકો વિશ્વાસ ના કર્યો હોય, એ બધા લોકો પર શું પવિત્ર આત્મા ઉતરે? કેમ કે પિત્તર તો એવું કહે છે કે દરેક મનુષ્યો પર પવિત્ર આત્માને રેડવામાં આવ્યા. તો શું દરેક મનુષ્યો પર પવિત્ર આત્મા રેડવામાં આવે? અને પ્રભુ શું કહીને ગયેલા કે હું હંમેશાના માટે મોકલી આપીશ, એટલે પવિત્ર આત્મા હંમેશાના માટે આવ્યા. તો શું અત્યારે જે કોઈ બાળક જન્મે શું તરત પવિત્ર આત્માથી ભરપૂર થઈ જતું હોય? આ હું તમને એટલા માટે કહું છું કે અમુક ભમાવનારા લોકો છે અને એ ભમાવનારા લોકો એવું શિક્ષણ આપે છે કે 50માના દિવસે એ વખતે જો પવિત્ર આત્મા ઉતર્યા તો હવે બીજો કયો આત્મા ઉતરે? હવે કયો આત્મા ઉતરી શકે છે? એટલે કે આ બધું ઢોંગ છે, થિંગ છે. પરંતુ જ્યારે પ્રેરિતો એ લોકોએ જ્યારે આ ઉપદેશ કર્યો અને પિત્તરે ઉપદેશ કર્યો અને કીધું કે અંતિમ સમય આવી ગયો છે, જે યોએલ પ્રભુએ કીધું છે પૂરું થયું છે કે પાછલા દિવસોમાં હું મારો આત્મા સર્વ મનુષ્યો પર રેડી દઈશ. અને એ સમયે 3000 લોકોએ વિશ્વાસ કર્યો અને જે 3000 લોકોએ વિશ્વાસ કર્યો એ લોકોએ બાપ્તિસ્મા લીધું અને ત્યાર પછી એ લોકોની સંખ્યા જે છે વધતી ગઈ અને વધતા એ લોકોની સંખ્યા 5000ની થઈ. હવે એ વખતે જે ફિલિપ નામના સેવક હતા, જે સુવાર્તિક હતા, એ જ્યારે સતાવણી થાય છે એટલે ત્યાંથી નીકળીને સમરૂનમાં જતા રહે છે અને સમરૂનમાં જ્યારે ત્યાં જઈને એ ઉપદેશ કરે છે અને ત્યાં ઘણા બધા ચમત્કાર થાય છે અને બહુ બધા લોકો વિશ્વાસમાં આવે છે. અને બહુ બધા લોકો વિશ્વાસમાં આવે છે તો એ લોકો પસ્તાવો કરે છે, બાપ્તિસ્મા પણ લે છે અને ફિલિપ લોકોને બાપ્તિસ્મા પણ આપે છે. પરંતુ પછી ફિલિપ શું કરે છે કે યરુશલેમમાં પ્રેરિતોને કહેવડાવે છે કે આ જગ્યા પર બહુ બધું કામ થયું છે, બહુ બધા લોકોએ બાપ્તિસ્મા લીધેલું છે, તો તમે આવો અને લોકો પવિત્ર આત્મા પામે એના માટે પ્રાર્થના કરો. એટલે પિત્તર અને યોહાન એ લોકો ત્યાં આવે છે અને એ લોકો અહીં જે લોકોએ બાપ્તિસ્મા લીધેલું હતું એ લોકોની ઉપર હજુ સુધી પવિત્ર આત્મા ઉતર્યા નહોતા. એવું પ્રેરિતોના કૃત્યો 8મો અધ્યાય 12, 13, 14, 15, 16, 17 કલમ વાંચશો તો ત્યાં લખેલું છે કે હજુ સુધી તે લોકોની ઉપર પવિત્ર આત્મા ઉતર્યા નહોતા. તો પ્રશ્ન એ છે કે પિત્તરે તો એવું કીધેલું કે યોએલ પ્રભુતો કે જે કીધું એ ભવિષ્યવાણી પૂરી થઈ, એટલે કે પાછલા દિવસોમાં હું સર્વ મનુષ્યો પર મારો આત્મા રેડી દઈશ. તો આ લોકોએ જે લોકોએ બાપ્તિસ્મા લીધેલું એ લોકોની પર કેમ પવિત્ર આત્મા નતા આવ્યા? એ વખતે કેમ પવિત્ર આત્મા એ લોકોની ઉપર નહોતા? આ છે ને ના સમજ એક વાત છે. ઘણા લોકો જે છે એ લોકો એવું સમજે છે કે પવિત્ર આત્મા એકવાર ઉતરી ગયા એટલે વાર્તા ખલાસ, બીજી વખત ના ઉતરે. તો હું કહું છું કે આ જગ્યા પર ફિલિપના દ્વારા જેટલા લોકો બાપ્તિસ્મા પામેલા હતા એટલા લોકોના માથા પર હાથ મૂકીને પિત્તરને યોહાને પ્રાર્થના કરી ત્યારે એ લોકોની ઉપર પવિત્ર આત્મા ઉતરે, ત્યાં સુધી નહોતા ઉતરાય. જો 50માના દિવસે પવિત્ર આત્મા હંમેશાના માટે ઉતરી ગયેલા હતા તો આ લોકોની પર કયો આત્મા ઉતર્યો? શું કોઈ દુષ્ટાત્મા આવ્યો આ લોકોની પર? શું કોઈ ભૂત પ્રેત એ લોકોની પર ઉતરી આવ્યું? શું અન્ય ભાષા ભૂત પ્રેત બોલવા લાગ્યું?
આ એક ના સમજ વાત છે. અને કોઈ પણ વસ્તુ સમજવાની હોય તો આપણે શાંતિથી એને સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજી શકાય. પરંતુ ઈશ્વરના વચનો સમજવા માટે પણ પવિત્ર આત્માની એ જરૂર છે. આ હું તમને એટલા માટે કહું છું કે જો તમારી પાસે આવો કોઈ ભમાવનાર વ્યક્તિ આવે તો ભમાશો નહીં. અને તમને કોઈ આવીને કે આ 50માના દિવસની પાછળ પડશો નહીં, કારણ કે 50માનો દિવસ તો ક્યારનો આવી ગયો, કોઈ આત્મા તો ક્યારના બધા લોકો પૂરું આવે. હવે તમારી પર કયો આત્મા ઉતરવાનો છે? તો આવી કોઈ ભમાવણીમાં આવતા નહીં. આ 50માનો દિવસ આવી રહ્યો છે અને ફરી એકવાર ઈશ્વર આપણા ઉપર જો આપણી ભૂખ તરસ છે ને આપણે આપણું હૃદય દરેક પાપોથી ખાલી કરે છે તો ઈશ્વર અદ્ભુત રીતે પવિત્ર આત્મા ઉતારશે. અને એ પવિત્ર આત્મા જ છે. પાઉલ એકવાર એફેસસમાં જાય છે અને એફેસસમાં જાય છે ત્યાં અંદર 12 જણા મળે છે અને 12 જણા સુવાર્તા પ્રગટ કરતા હતા. બોલો, પ્રભુ ઈસુનું નામ પ્રગટ કરતા હતા. તો પાઉલ પ્રત્યે લોકોને જોયા ને તો પાઉલ પ્રત્યે ખબર પડી ગઈ કે આ લોકોની અંદર પવિત્ર આત્મા નથી. તો પાઉલ પ્રત્યે લોકોને પ્રશ્ન કર્યો અને તમે પ્રેરિતોના કૃત્યો 19મો અધ્યાય 1-7 વાંચી. તો પાઉલ પ્રત્યે લોકોને સવાલ કર્યો, પેલા ભાઈ તમે વિશ્વાસ કર્યો તો તમે પવિત્ર આત્મા પામ્યા? તો પેલા 12 સેવકો એવું કહે છે કે પવિત્ર આત્મા છે એવું તમે સાંભળ્યું પણ નથી, અમને તો નામ પણ નથી ખબર. તો કે તો પછી તમે બાપ્તિસ્મા લીધું કે છે? તો કે હા મેં બાપ્તિસ્મા લીધું ને. તો કયું લીધું બાપ્તિસ્મા? તો કે યોહાનનું. એટલે પાઉલે લોકોને સમજણ આપી કે યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, પરંતુ એમને શું સમજાયેલું કે મારી પાછળ આવે છે મારાથી મોટો છે, એ મારાથી આગળ છે. અને પ્રભુ ઈસુની વાત હતી અને પ્રભુ ઈસુએ આવીને એમણે નવું બાપ્તિસ્મા શરૂ કર્યું, પિતા પુત્ર અને પવિત્ર આત્મા નામનું બાપ્તિસ્મા. આ તમે લીધું? નથી લીધું. એટલે પછી પાઉલ પ્રત્યે લોકોને બાપ્તિસ્મા આપ્યો અને બાપ્તિસ્મા લોકો બીજી વખત લીધું અને બીજી વખત બાપ્તિસ્મા લીધું. અને પછી પાઉલે લોકોના માટે પ્રાર્થના કરી ત્યારે બધા લોકો પર પવિત્ર આત્મા ઉતર્યા. હું કહું છું જો 50માના દિવસે પવિત્ર આત્મા ઉતરી ગયેલા હતા, આ લોકોની પર કયો આત્મા ઉતર્યો? શું અશુદ્ધ આત્મા ઉતર્યો? શું દુષ્ટ આત્મા ઉતર્યો? આ ફાલતુના સવાલ છે કે પવિત્ર આત્મા ઉતર્યા વાત સાચી છે. 50માના દિવસે હંમેશાના માટે ઉતર્યા વાત સાચી છે. દરેક મનુષ્ય પર ઉતર્યા પાઉલ પિત્તર એવું કહે છે એ વાત પણ સાચી છે. પણ પવિત્ર આત્મા જે છે ને એ આપણી સાથે રહે છે, એ માણસોની સાથે રહે છે. કારણ કે પ્રભુએ શું કીધું કે જગત તેને પામી શકતું નથી, કારણ કે જગત તેને જોતું નથી, જગત તેને ઓળખતું નથી, પરંતુ તમે તેને ઓળખો છો કારણ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. એટલે પ્રભુએ ભવિષ્યવાણી કરેલી કે પવિત્ર આત્મા તમારામાં વાસો કરશે. એટલે આ પૃથ્વી પર પવિત્ર આત્મા હંમેશાના માટે દરેક મનુષ્ય પર ઉતારવામાં આવ્યા. દરેક મનુષ્યની સાથે છે પવિત્ર આત્મા, અંદર નથી. અંદર તો એમનામાં જ આવશે કે જે લોકો વિશ્વાસ કરશે, પસ્તાવો કરશે, સાચું બાપ્તિસ્મા લેશે અને પોતાના હૃદય દરેક પાપથી ખાલી કરશે તો એ હૃદયની અંદર ઈશ્વર પવિત્ર આત્મા મોકલશે. દરેકના હૃદયની અંદર નથી આવ્યા. જો દરેકના હૃદયની અંદર પવિત્ર આત્મા ઉતરી ગયા હોત ને તો આજે આખી દુનિયામાં ફક્ત એક જ કોમ હોત અને એ હોત પવિત્ર કોમ, પ્રભુ સુનિશ્ચિત કરેલી કોમ, બીજું કોઈ જ ના હોત. પરંતુ અત્યારે તમને જે ભાન થાય છે ને આ વસ્તુ ખોટી છે, મારે ના કરવી જોઈએ, એ પવિત્ર આત્મા ભાન કરાવે છે. તમારે એને આધીન થઈને એનું માનવું નહીં માનવું તો તમારા હાથમાં છે. પણ જ્યારે તમે માનો છો, વિશ્વાસ કરો છો, પસ્તાવ કરો છો, બાપ્તિસ્મા લો છો, ત્યારે પવિત્ર આત્મા તમારી અંદર ઉતારવામાં આવે છે. તો આજે પણ પવિત્ર આત્મા ઉતારવામાં આવે છે. સ્પેશિયલ છે ઉપર સ્વર્ગમાંથી મોકલવામાં નથી આવતા, અહીંયા જ છે. પણ અહીંયા એમને કહેવામાં આવે છે કે જા આ વ્યક્તિમાં જા, એને વિશ્વાસ કરે છે, પસ્તાવ કરે છે, બાપ્તિસ્મા લીધેલું છે, એણે પોતાનું હૃદયને ખાલી કર્યું છે કે તું એની અંદર જા. અને એ રીતે પવિત્ર આત્મા આપણી અંદર આવે છે અને આ 50મા દિવસ ચોક્કસ આવશે. જો તમને કોઈ ભમાવેના ખોટા સવાલો કરે કે પવિત્ર આત્મા આવી ગયા છે અને કદાચ તમે પણ એવી ભમાવણીમાં આવી ચૂક્યા હોય અને એવું સમજતા હોય તો મહેરબાની કરીને સમજમાંથી બહાર આવી જજો. એ પવિત્ર આત્મા ત્યારે જ આપણી અંદર આવે છે કે જ્યારે આપણે વિશ્વાસ કરીને, પસ્તાવ કરીને, બાપ્તિસ્મા લઈને આપણા હૃદયને ખાલી કરી નાખીએ છીએ તો જ. અને એના માટે પણ એક પવિત્ર આત્મા માટે પ્રેરિતની જરૂર પડે છે. એ પ્રેરિત જ્યારે માથા પર હાથ મૂકે છે ત્યારે જ પવિત્ર આત્મા આવે છે. જો તમારા માથા પર હજુ સુધી કોઈ પ્રેરિત હાથ નથી મૂક્યો ને તો ભૂલી જજો કે તમારી અંદર પવિત્ર આત્મા છે. અને પવિત્ર આત્મા નથી ત્યારે દુષ્ટ વિચારો આવી શકે છે, દુષ્ટ કામો થઈ શકે છે, ઈશ્વરમાં તમે યોગ્ય રીતે નથી ચાલી શકતા. પરંતુ પ્રભુ ઈસુ આવી રહ્યા છે એમને મળવાના માટે પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. તો તમે તેના માટે તૈયાર થઈ જાઓ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપે. આમીન.